વંકાલ રોડ પરથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી 8.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી 4 જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી। ચીખલી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબીનો સ્ટાફ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। દરમિયાન પૂર્વ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર હોન્ડથી વંકાલ જતા રોડ પર વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમી મુજબની હુન્ડાઈ વરના કાર નંબર GJ16CH5105 આવતા પોલીસની નાકાબંધી જોઈ કાર ચાલકે પૂર ઝડપે હંકારી લઈ જઈ રોડની સાઈડે ઉતારી દઈ ભાગવા જતા ક્લીનરને ઝડપી પાડ્યો હતો, જ્યારે કાર ચાલક ભાગી જવામાં સફળ રહ્યો હતો। બાદમાં પોલીસે કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ, ટીન બિયર તથા વોડકાની નાની મોટી 1393 નંગ બોટલો જેની કિંમત 3,17,735 તેમજ કારની કિંમત 5 લાખ રૂપિયા મળી કુલ 8,32,735 નો મુદ્દામાલ કબજે કરી ક્લીનર સ્મિત ચંદુભાઈ પટેલ રહેવાસી નાની કોળીવાડ પલસાણા કલસરની સામે તાલુકો પારડી જિલ્લો વલસાડની ધરપકડ કરી હતી, જ્યારે કાર ચાલક રિષભ ઉર્ફે ભયો ગોપાલધર દુબે રહેવાસી વાંકાનેડા પાટીચાલ ચલથાણ તાલુકો પલસાણા જિલ્લો સુરત દારૂનો જથ્થો ભરી આપનાર જૈવિક ઉર્ફે રાજા રહેવાસી કલસર તાલુકો પારડી જિલ્લો વલસાડ રોહિત રાજગર રહેવાસી કડોદરા તથા વરના કારનો માલિક મળી કુલ 4 જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।